આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આ છે પાવીજતપુરનું રેલવે સ્ટેશન દેખાય છે અને આ જગ્યાને આપણે બધા વનકુટીરના નામે ઓળખીએ છીએ. એટલે કે પાવીજતપુરનો આજે વિડીયો તમને બતાવું છું. તો આપણે પાવીજતપુરમાં આવી ગયા છે, તો ફૂલ વિડીયો હશે પાવીજતપુરનો. તો એના માટે તમે અમારા વિડીયોને એન્ડ સુધી દેખજો તો તમને ખબર પડશે. તમે પાવીજતપુરમાં એન્ટર થાવ એટલે ત્યાં જ આ રીતે આઈ લવ જેતપુર, મારા સ્વપ્નનું જેતપુર એવું લખેલું સિમ્બોલ તમને દેખાશે, એટલે તમે સમજી જશો કે આપણે પાવીજતપુરમાં આવી ગયા છે. પાવીજતપુર એટલે કે છોટાઉદેપુર જિલ્લાનું અગત્યનું મથક છે અને જે પાવીજતપુર છોટાઉદેપુર જિલ્લાનો મોટો તાલુકો છે, એટલે કે તાલુકા પ્લેસ છે અને સરસ મજાનું ગામ છે. આ હાઈવે રોડ છે, અહીંથી સીધા જાય એટલે છોટાઉદેપુર આવી જાય છે ગામ, જે જિલ્લો છે. અને આ પ્રમાણે અહીંયા રેલવે છે, આ રેલવેનું આ કોરિડોર બનાવે છે, એટલે કે જગ્યા છે તે એમની બંધ કરી લે છે. ને અહીં આવશું એટલે એક બીજું ફાટક આવશે, જે જમણી બાજુ એક ફાટક છે, ત્યાંથી અંદર પણ ગામમાં જવાય છે અને આપણે સીધા જઈશું પહેલાં. એટલે કે પાવીજતપુરમાં આપણે આ એન્ટર થઈ રહ્યા છે. જેતપુર પાવીમાં આવી ગયા. અહીંથી આપણી ડાબી બાજુ જઈએ તો એપીએમસી માર્કેટ છે અને સામે તમને મોટું શોપિંગ દેખાશે, એટલે કે સમજી જવાશે કે આપણે પાવીજતપુરમાં એન્ટર થઈ ગયા છે. તો આ પાવીજતપુરમાં આવી ગયા છે. આ મેન રોડ છે, હાઈવે. અહીંયાથી બોડેલીથી છોટાઉદેપુર જવાના રસ્તામાં જ આ ગામ આવે છે પાવીજતપુર. અને આ પ્રમાણે એનું માહોલ છે જેતપુરનો. તમને ખાણી પીણીની દુકાનો પણ મળશે, કપડાની સારી એવી દુકાનો છે. આદિવાસી પટ્ટો તરીકે ઓળખાય છે અમારું પાવીજતપુર, એટલે કે આદિવાસીઓની વસ્તી અહીંયા વધારે જોવા મળે છે પ્રમાણમાં. એટલે કે એમનાથી જ આખું બજાર ચાલે છે પાવીજતપુરનું. તો એ પ્રમાણેનું આ પાવીજતપુર છે અમારું ગામ. હવે આપણે અંદર વળશું એટલે કે ડાબી બાજુ જઈશું એટલે મેઇન ગેટ આવશે. મિસ્ટર રશ્મિ મહેશભાઈ શાહ નામનો ગેટ આવે છે આ. એટલે આ ગેટમાં આપણે એન્ટર થશું એટલે પાવીજતપુરમાં આવી ગયા. આવતાની અંદર જ તમને આવી દુકાનો જોવા મળશે, નાની મોટી. અને આ રેલવે ફાટક છે, તો આ પ્રમાણે ટ્રાફિક તો રેલવે ફાટક પર હમણાં 10 મિનિટે ટ્રાફિક ક્લિયર થયો. આવું વચ્ચે વચ્ચે ગાડીઓ ઊભી કરી દે બાઇકોવાળાની પર. આ વર્ષોથી આ પ્રોબ્લેમ છે અહીંયા. હંમેશા ફૂલ ટ્રાફિક જામ થઈ જાય છે અને જ્યારે ટ્રેન આવે ફાટક બંધ થઈ જાય તો 10-15 મિનિટ સુધી ખુલતું નહીં, એટલી ખરાબ કન્ડિશન હોય છે અહીંયા. આની પર ધ્યાન દોરવું જોઈએ અને આ ટ્રાફિક હળવો થાય એવું કંઈક આયોજન કરવું જોઈએ એવું લાગે છે. બહુ પેટ્રોલની બરબાદી થાય છે, સમયની બરબાદી થાય છે, પણ કોઈ તંત્ર કોઈ કશું ધ્યાને લેતું નથી. બહુ વર્ષોની આ સમસ્યા છે, જ્યારથી આ ફાટક બન્યું છે ત્યારથી. તો આવું છે અમારું પાવીજતપુર. પાવીજતપુરનું મેઇન બજાર છે, આને દાંડિયા બજાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પાવીજતપુરનું દાંડિયા બજાર છે. અહીંયા બધી કાપડની દુકાનો મળશે, કપડાની જ બધી દુકાનો છે અહીંયા દાંડિયા બજારમાં.